કેટલાય લોકો મરી જતા રોકાઈ જાય કે સાવ શૂન્યાવકાશ થઈ ગયા હોય, એની પાસે હવે મરી જવા સિવાય કોઈ માર્ગ ન હોય, કોઈ રસ્તો ન હોય, અને ત્યારે જોઈને ખરા ટાઈમે કોઈનો સાચો ટેકો મળી જાય ને, કાંઈ આપવાનું કાંઈ નથી, ખાલી કહેવાનું જ છે, ચિંતા ન કર, હું તારી પડખે ઊભો છું, જરૂર હોય ત્યારે કહેજે ને, હું તારી હારે, ભલે ને આપો કાંઈ નહીં, ખાલી કયો ને તોય ઘણું છે. અત્યારે કહી નથી શકતા આપણે, કહેતાય બીક લાગે છે કે આ ક્યાંક ખરેખર માગવા આવશે તો, અને કદાચ આવે અને આપણી યથાશક્તિ અનુસાર થોડું ઘણું કદાચ આપો તો ઈ જે આપશો ને ઈ જ ઉપર આવશે. હું ખરા ટાણે જેને આપ્યું હશે ને, મદદરૂપ થયા હશો ને, ખરા સમયે કોઈને મદદરૂપ થયા હશો તો ઈ ઉપર આવશે. બાકી અહીંયાથી કાંઈ હારે લઈ જવાની વ્યવસ્થા તો છે જ નહીં. કાં તો કોકને આપીને જઈએ, કાં તો બધું મૂકીને જઈએ, બાકી કાંઈ સાથે લઈ જવાની વ્યવસ્થા નથી. હા છે, નથી એમ નહીં, હારે ઉપર બધા પૈસા આવે, બસ ફેર એટલો કે એની કરન્સી ચેન્જ થઈ જાય. આપણે કેમ અમેરિકાના ડોલર અહીંયા ન હાલે, લંડનના રૂપિયા અહીંયા ન હાલે, કરન્સી ચેન્જ થઈ જાય ને, એને રૂપિયામાં કન્વર્ટ કરવા પડે, કરન્સી ચેન્જ થઈ જાય. ગુણવંતભાઈ રેણુકાબેન વારે વારે વિદેશ જતા હોય, એમના બાળકો ત્યાં છે એટલે એને ખબર હોય કરન્સી ચેન્જ કરવા પડે ત્યારે અહીંયા ચાલે. એમાં અહીંયા પૃથ્વી લોકની કરન્સી વૈકુંઠમાં હાલે, પણ એને ચેન્જ કરવી પડે, અને એનું નામ છે દાન.